ઉર્મિલાબેન ક્યાંથી આવો છો? ભાવનગરથી. અને શું તકલીફ હતી બેન તમને? હા, હાથ દુખતો હતો ને પાછળ ડોકનો દુખાવો હતો. હતો. તમારે ડોકમાંથી નસ દબાતી હતી, તેના લીધે હાથમાં તમને ખાલી ચડતી દુખાવો થતો ને એવું થતું. મતલબ ડોકમાંથી જે નસ દબાતી હતી તેના લીધે બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું હતું, તેના લીધે આપણને આ તકલીફ હતી. તકલીફ થતી તો આમ રૂટીન લાઈફમાં તમને આમ કામ કરવામાં શું તકલીફ થતી? હા, જો કપડા ધોતા હોય તો હાથ દુખવા માંડે, કામ પૂરું ન થઈ શકે, હાથમાં ખાલી ચડી જાય, બે હાથમાં. આમાં તકલીફ અને માથા ઉપર દુખતો, માથું દુખવા આવે, માથું દુખ્યા કરે એવું થતું, બરાબર? આ તકલીફ બેન તમને આમ કેટલા સમયથી હતી? 2-3 મહિનાથી હતું. બરાબર. પહેલા ઓછું હતું પણ પછી વધતું ગયું, ધીમે વધતું જતું. બરાબર. અહીંયા આવ્યા તે પહેલા તમે કે બીજે આમ સારવાર લીધેલી ખરી? ના, આવી સારવાર નથી લીધી. દવા લીધી હતી પણ એમ તો થોડો ફેર પડ્યો, પણ પાછું શરૂ થઈ ગયું હતું. દવામાં તો શું છે બેન, પાવર રહે ત્યાં સુધી સારું રહે, પછી પાવર જેવો ઉતરે એટલે પાછું દુખાવો ચાલુ થઈ જાય જેવો હોય તેવો, બરાબર? અહીંયા આપણે તમને 3 સારવાર આપી અને આજે 4થી સારવાર છે. હવે આમ તમને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે ને, બિલકુલ જાણે સારું થઈ ગયું હોય ને એવું લાગે છે. બહુ સરસ છે. એટલે આપણે શું છે આ કેરિયોપેટિક પદ્ધતિથી જે હાડકાનું મણકાનું સેટિંગ વિખાણું હતું તેનું સેટિંગ કરી નાખ્યું, એટલે જે નસ તમારી દબાતી હતી નસ ખુલી ગઈ, એટલે આપણને સારું થઈ ગયું. કોઈ પણ જાતની દવા ઇન્જેક્શન વગર. હા, દવા વગર. કોઈ દવા બી ગમતી નહોતી ને આ સારવાર મળી એટલે બહુ સારું થયું. દવા વગર મટી ગયું. શું કહેશો, તમને કેવી લાગી આ સારવાર? બહુ સરસ લાગી ને હું તો એમ જ કહું કે દવા વગર જો મળતું હોય ને તો આ જ કરાય. શું કહેશો સાહેબ તમે આ સારવાર વિશે? બસ દવા વગર ફાયદો થઈ ગયો એ મોટી હોય. એટલે દવા નથી એટલે કોઈ આડઅસર નથી, મેન ફાયદો એ છે આમાં. તમને કીધા પ્રમાણે તમે આવ્યા, તમે કીધા પ્રમાણે પરેજી રાખી એટલે તમને જલ્દી ફાયદો થયો. એટલે તમારે કીધા પ્રમાણે આવવું પડે ને કીધા પ્રમાણે થોડું ઘરે કરવું પડે, સમય આવી જવું પડે, ટ્રીટમેન્ટ પૂરી કરવી પડે. હા. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો આ સારવાર વિશે? બસ હું તો એમ જ કહું કે આવી સારવાર લેવાય અને અહીંયા આવાય તો જલ્દી સારું થઈ જાય, અને દવા વગર સારું થતું હોય તો આ જ ટ્રીટમેન્ટ કરાય એમ. તમને કોઈ દર્દી કોલ કરીને પૂછવા માંગે તો પૂછી શકે? હા, કેમ નહીં. તમારો નંબર બોલી જજો. મારો નંબર છે 99 25 22 34 39. તમારો આ વિડીયો અમે YouTube પર મૂકી શકીએ? હા હા. ઓકે, થેન્ક યુ. છોડો. છોડો એટલે છોડો.